આણંદમાં શીલીના શ્રી સિદ્ધનાથ વિદ્યાલયના આચાર્યએ નોંધાવી ફરિયાદ। ગામના 2 વ્યક્તિ આચાર્યને મારી નાખવાની ધમકી આપતા હોવાની રજૂઆત। સ્કૂલમાં ખોટા તરકટ ઊભા કરી આચાર્યને ધમકાવતા હોવાનો આક્ષેપ। આચાર્ય વિરુદ્ધ સોશિયલ મીડિયામાં પણ બેફામ લખવામાં આવતું હોવાની પણ રજૂઆત। સુરતના ઉધનામાં તસ્કરોનો તરખાટ। મંદિરમાંથી દાનપેટીની કરી ચોરી। મંદિરમાં ચોરી કરી ઘરફોડ ચોરીને પણ આપ્યો અંજામ। પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી। સુરતના ઓલપાડના ભાદોલ ગામે ઘરમાંથી સોનાના દાગીનાની ચોરી। 36 તોલા સોનાના દાગીનાની ચોરી કરનાર અને ચોરીના દાગીના ખરીદનાર સોનીને પોલીસે દબોચી લીધો। પોલીસે તમામ ઘરેણા કર્યા રિકવર। અમદાવાદમાં ટ્રક અને એટીએસ પોલીસ વાનનો અકસ્માત। એટીએસ પીઆઈ પટેલ થયા ઈજાગ્રસ્ત। સારવાર માટે અમદાવાદ લઈ જવાયા। મોડી રાત્રે બાવળા કોટ નજીક બગોદરા હાઈવે પરનો બનાવ। જામનગરમાં કાલાવડ હાઈવે પર લાગી ટ્રકમાં આગ। માટલી ગામ પાસે મીઠા ભરેલ ટ્રકમાં આગ ભભૂકી। ટ્રક જામનગરથી વેરાવળ જતો હતો ત્યારે બની ઘટના। ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબુ। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। જૂનાગઢમાં કેશોદના જીઆઈડીસી વિસ્તારમાં લાગી આગ। વનરાજ કોર્પોરેશનના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી। બારદાન બળીને ખાખ થતા મોટા પાયે નુકસાન। ફાયર બ્રિગેડની 3 ટીમોએ આગ પર મેળવ્યો કાબુ। રાજકોટમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી સાથે વડાપ્રધાન મોદીનો સંવાદ। રેખાબેન ચૌહાણ નામના લાભાર્થીએ વડાપ્રધાન સાથે કર્યો સંવાદ। લાભાર્થી બહેને પીએમ મોદીને આપ્યું રાજકોટ આવવાનું નિમંત્રણ। મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિ નિમિત્તે રાજકોટમાં 3 દિવસીય ઉજવણીનો પ્રારંભ। કરસનદાસજીના આંગણા ખાતે શરૂ થયેલા 3 દિવસીય કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યપાલ ઉપસ્થિત રહ્યા। 3 દિવસ સુધી ઉજવવામાં આવશે, જેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો એકત્ર થશે। સુરતમાં ફૂડ એક્સપો એક્ઝિબિશનનું આયોજન। ચેમ્બર ઓફ કોમર્સે કર્યું આયોજન। એક બેકરીએ અયોધ્યા રામ મંદિરની થીમ પર તૈયાર કરી કેક। લોકો માટે કેક બની તે આકર્ષણનું કેન્દ્ર।